પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મસાણી મેલડી માતની, મહાકાળી માતની, હરસિદ્ધિ માતની, જોગણી માતની, પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની. મારું નામ મોન્ટુભાઈ ઈશ્વરભાઈ છે અને હું સુરેન્દ્રનગર જિલ્લાના લીયા ગામ છેલ્લો ગામથી આવું છું. અહીંયાથી 230 કિલોમીટર થાય છે. મારો આ ભાઈ છે એને છાતીમાં બહુ દુખતું હતું, પણ 3-4 જગ્યાએ દવાખાને અલગ અલગ જગ્યાએ રિપોર્ટ કરાવરાયો, પણ બધી જગ્યાએ નોર્મલ જ આવતું હતું. પછી અમે બહુ મૂંઝાઈ ગયા હતા, ખર્ચોય થઈ ગયો. અમારી માડી એટલી બધી પોઝિશન નથી કે અમે એટલા બધા બહુ ઊંચા દવાખાનામાં જઈ શકી. અમે શેર ખાઈને શેર લાવી માડી. પછી શ્વાસ પણ લેવાતો નહોતો અને અચાનક વિડીયો જોયો તમારો યુટ્યુબમાંથી અને મારા ભાઈએ એવી ધારણા કરી કે પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મસાણી મેરડી માએ જો મને શ્વાસ લેવડાવે અને મને સારું કરી દે તો અમે અમારા ઘરે, અમારે આવવાની પોઝિશન તો નથી જ, તે પૈસા અમારી પાસે હતા જ નહીં, પણ એમને મનોમન એવો વિચાર કર્યો કે અમે અમારા ઘરે દીવો ચાલુ કરશું અને પૂનમના દિવસે અમૃત બાપાની મસાણી મેલડી માતની સુખડી કરશું. તે પછી અમારે ભાઈને બહુ સારું થઈ ગયું. અત્યારે 50 થી 60% રિઝલ્ટ સારું છે એનું. અને માડી અમે ત્યાંથી ઘરેથી નીકળ્યા ત્યારે એ જ્યારે શ્વાસ નહોતો લેવાતો ત્યારે મનોમન એવી એને બાધા રાખેલી હતી, માનતા હતી કે જ્યારે હું અહીંયાથી મારા ઘરેથી નીકળું અને અમૃત બાપાના જ્યાં સુધી દર્શન ન કરું ત્યાં સુધી મારા આંખેથી પાટો નહીં ખોલવું. અમે રાત્રે 2:30 થી 2:45 ગારામાં નીકળેલા હી. આ જઈ રાતે ત્યારનો પાટો બાંધ્યો હે એક જ ધારો, તે અત્યાર સુધી હજી પાટો નથી ખોલ્યો. પણ માં હવે એવી કઈ કૃપા કરો કે આ ભાઈને દર્શન એવા આપો કે હવે બહુ સારું થઈ જાય. હવે 1% પણ એને સારું થઈ જાય બધું. પણ આને એવો કૃપા કરો કે હવે આંખનો પાટો ખોલીને તમારા દર્શન કરીએ. કે માડી ખબર જ છે એક તો આ દુનિયાનો રાજા તું જ છો, બીજું કોઈ નથી માડી. તારા સિવાય બીજું કોઈ હાથ ચાલે એવું નથી માડી આ દુનિયામાં. ભલે માડી આદેશ આપો તો પટ્ટો ખોલી નાખવો. હવે ચાવણ માતા આવી છે. મારે સાવણ ના રામ છે. હું બોલો આ તાર શું થાય? મારો ભાઈ ચાવણ ક્યાં છે? ચાવણ તારો ભાઈ છે ને? આ તારો ભાઈ છે ને? આ તો ભાઈ છે મારો. માડી અમારો મઢ જૂનો હળવદ છે, ત્યાં કણે અમે જાણવા ગયા ત્યાં કહેતા કે તમારે ચાવણ માતા હે, પણ માડી ખોડિયાર માતા હે, ચાવણ માતા હે, પણ માડી અમારા કુળદેવી ક્યાં હે અમને ન ખબર. મેં મનોમન પણ કદાચ હું તને એવું કહું છું હા માં કે તારા આંખે તો પાટા છે ને? હા માડી મારી આંખે નથી. ના માં મારે ભલે પડદો હોય હા, પણ હું પરમાત્માને જોઈ શકું છું. હું સિદ્ધવન સપરાનથી હા, ગદ્રપિયા મેલડી છો. તારા આંખે પાટા છે, હા માં પણ જો કદાચ તું હાચો ને હાચો હોય, હા માં દુનિયા મારી પાસે બધું લઈ ગઈ હા અને મેં બધું દુનિયા ના આલ્યું, હા માં પણ આજે તને એક તારી ચાવડો સલાહ આલું છું. હા માં પણ હું એવું કહું છું હા, કે મન એવું નક્કી કરીને એવું કે માં ચાવણ કદાચ તું તારો દીકરો હોય ને હું તને કદાચ ભૂલી ગયો હોય ને અમે નહીં, કદાચ 4 ભાઈ ભૂલી ગયા હોય. હા માં 1 2 3 અને 4 ભાઈ કદાચ ભૂલી ગયા હોય, હા માં પણ હું એવું કહું છું કે તારા આંખે પાટા છે ને, તારા હૃદય આમ હાથ મુખ અને એવું કે માં તું મને કઈ દર્શન દે ને તને ચોટીલાના દર્શન થાય ને તો માનજે કે હું અસલ જનેતા હા માં મારી કુળદેવી દર્શન દીજો માં. માડી તમે રાજા છો માડી. અમે કઈક માડી ભૂવા કર્યા હે માડી. હું તને શું કહું છું પણ હું નારાયણની સાક્ષીએ બોલતી હોય તો તારા હૃદય પેલા હાથ મૂકું તું તારા હૃદય. અને હું કહું ને એવું કે માં મારા દાદાઓ કે મારા વડીલો 4 ભાઈ હતા ને તને રખડતી કરી એ મોટો ગુનો થયો. હા માડી અમારા દાદાની 4 ભાઈ હતા અને માડી તારો મોટો ગુનો કર્યો છે અને એને માડી ભૂલી ગયા માડી. પણ માં મેં આજે આટલા વર્ષે એક અમૃતની જો ગમાયા મેલડીએ અમને તને કઈક
તને ગોતી નાલી તે માં તું રાજી છો ને એવું તો કે. હા આજ અમને અમૃત બાપાની મેલડી માએ ગોતીને આપી. મારી તમે રાજી છો ને માં? અને હવે કદાચ તું મનોમન નક્કી કર ને મનોમન જો કે તને કઈ માતા દેખાય છે. હું માતા છું. બરોબર ચોટીલાએ માતા તને લઈ જાય છે અને ચાવણું માતાના તને દર્શન કરાવે છે. હા મારી ચોટીલો ડુંગર દેખે મને. હા અરે કોકને શું લાગતું હશે કે તું મારો માણસ હશે ને મેં તને જડાયો છે, પણ ના એવું કહું છો કે તું આંખો એ તારા પાટા છે અને તારા હૃદય ઉપર હાથ છે અને એ જનેતા છે ને તને હાથ પકડીને છેક અંદર લઈ ગઈ ને અંદર મહારાજ બેઠ્યા છે અને મહારાજ તને બતાવે ને મહારાજની બાજુમાં બે મુખવાળી ચાવણ માતા તને બતાવી છે. ઉશ્ચિત મન સપના નથી ગંધરા પિયા મેલડી છો. જય હો માડી જય હો. કર્યા દર્શન? હા માડે. કેવી લાગે છે? માં સરસ લાગે હો. સરસ લાગે છે ને? આવું કોઈ નથી જોયું મેં. હવે એના દર્શન તો કર્યા ને. હા, માં હવે કર્યા. કરો મારા દર્શન. હું માતા છો. માં. મુશ્ચિત મન સપના નથી ગંધરા પિયા મેલડી છો. હા અલે મારા દર્શન તો કર. હું કેવી લાગુ છું એ તો કે. હે જોયું ને? હજારો લાખો ને કરોડો ભૂવા કરીને આયા. તમારા નસીબમાં લખ્યા તમે કર્યા. તમારા નસીબમાં દુઃખ લખ્યું હતું તો તમે ભોગવ્યું ને. પણ તું વિચાર કર કે આજે લગભગ આમ જોતા જાય તો 4 ભાઈઓ તમે જોવા જાઓ ને એટલે 75-76 વર્ષ થયા. કેટલા? 75-76 વર્ષ ને 4 ભાઈ ભગવાનના ઘેર ગયા. હા માડી. એ 4 ભાઈને માતા મળી નહીં. એ 4 ના આજે 27 ઘર થયા. કેટલા થયા? 27 ઘરમાંથી દરેકના ઘરે દુઃખ દુઃખ ને દુઃખ. હા માડી. કોકના ઘરે 3 દીકરીઓ છે ને કોકના ઘરે 2 દીકરીઓ છે. હા માડી. અને તમારા આજે કદાચ દુઃખના દિવસો હોય ને તો તમારા દાદા ભૂલી ગયા ચાવણ માતાને એટલે દુઃખ પડ્યું આજે. પડ્યું ને? પણ મેં તને અસલ ચાવણ માતાના દર્શન કરાવડાયા છે. હા માડી. હા. બરોબર ને? હા, આ તો ચાવણ માતાના દર્શન કરાવડાયા છે. હા માડી. અને હું એવું કહું છું હા માડી. કે મારી ખોડિયાલના રામ છે. હું રાજાપરાની ખોડિયાલ બોલો. મુર્શિદ વન છપરા નદી કંદરપિયા મેલડી. સાચું માડી. હું તમને એમ કહું છું કે ભલે તમારો ભાવ આજે લઈને આયા છો, તમે પહેલી વખત આયા છો, તમે હજારો લાખો ને કરોડો માઇલ દૂરથી આયા હોય ને, પણ મારો વાવતા વાર લાગતી નથી. મારે તો પોલ અને સેકન્ડ છે ને. પણ એમ કહું છું કે તું એક અસલ મળી જજે જે તમારા દાદાનો અસલ જૂના જમાનાનો મઢ હશે. હા માડી. અને જૂના જમાનાનો મઢ હશે ને ત્યાં મોટું ખેતર હશે અને ખેતરમાં એક નાની ડેરી તને ચાવણ માતાની મળશે. અને ચાવણ માતાની ડેરી મળે તો એવું કહેજે કે માં 12 મહિને 12 મહિને ચોખાનું નિવેદમાં તને ધરાવા આવી, તને સુખડીને શ્રીફળ ને 5 ગુલાબના ફૂલ તને ધરાવા આવી, માં સફેદ પેંડા તને ધરાવા આવી, એક લાલ સુંદડી તને 12 મહિને ધરાવા આવી. પણ માં તું રાજી રહેજે. અને બરોબર 3 મહિના પૂરા થાય અને તમારા જીવન બધાના પરિવર્તન થાય તો માંજે કે હું કાળકા બોલી હતી નારાયણની સાક્ષી. મુર્શિદ મનસાપરા નદીના કંદરપિયા મેલડી બોલી હતી. 3 ધૂણસ. પણ એને ખબર પડી ગઈ રાજા એક જ હોય કુળની દેવી. હા માડી. આ 3 દેવ ધૂણસ. કેટલા? 3 દેવ ધૂણસ. આ આ આ આ તમારી અસલ તમારી કુળદેવી ચાવણ માતાજી કહેવાય ને, ભૂલીને બેઠ્યા છો. એને ખોડિયાને મોકલી તે ખોડિયાલે આવી. અરે ખોડિયાલ આવી રે તારો હુરો પૂરો આવ્યો છે. હું સિદ્ધવન છપરા નદી ગંદરપિયા મેલડી છો. આજે તારા બધા દેવા અને તારા દેવ બધા ચોખ્ખા કર્યા. હા માડી. આ કોણ ખબર? 3 દિવસ તમારા દાદો આજે ચોખ્ખો થયો. હા. એના ઉપર વર્ષોથી ધૂળ હતી, કારણ કે ભૂલી ગયા હતા, કોઈ યાદ નતું કરતું, માનતું નતું. હા માડી. તે આજે તમારી પેઢી ચોખ્ખી થઈ. શું થઈ? ચોખ્ખી થઈ માડી. પવિત્ર થઈ. તમારા દેવ રાજી થયા. ક્યારે થયા? કે તમે અમૃતની જોગ માયાનો પાલો પકડ્યો. હા હા માડી. તમે અમૃતની જોગ માયાને યાદ કરી હતી. તમે મને મારી તમને તમે ભલે હું તમારી નથી, હા માડી. પણ તમે મને મારી તમારી તો માની ને. હા માડી. એટલે એક રઈના દાણા જેટલી તમારી હૃદયમાં ભાવ છે અને તમે રઈના દાણા જેટલું તમે તમારી મને સમજ્યા ને તો હું પૃથ્વી જેવી આયુષ બની. હા માડી.
હા માડી હા વિશાળ 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 ને વિશાળ આયુષ બની. હા માડી પણ મેં તને કીધું ને કે ચાવણ માતા એક ચાવણ માતાને રાજી કરી લેશો અને ચાવણ માતાના મંદિરે ને મઠે જશો અને નાના બનશો ને તો તમારા જીવનમાં કોઈ દુઃખ રહેશે. નહીં માડી મેલડી બતાવવાળે મેલડી બતાવી હશે, ઝઘડા બતાયા છે. તમે કોક સમાજ કે કોઈ ઘર બાકી નથી રાખ્યું જોવડામાં. હા માડી હાચું 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 માડી પૂરા પૂરા જઈને આયા, હા કશું થવાનું નથી કારણ કે માં આપણી રહી ગયેલી છે ને માં રાજી નથી. પણ જોયું તે તારો ભાવ તમારા પરિવારનો ભાવ એક અમૃતની મેલડી પ્રત્યે રાખ્યો ને. હા માડી અમૃતની મેલડી પ્રત્યે તમે ભાવ રાખ્યો તો તારા દેવને ખબર પડી કે આ કળિયુગમાં બધે મારા દીકરા ફરીને આયા છે ને, પણ એક અમૃતની જોગ માયા પાસે મારો લેખ લખેલો છે. ત્યાં આજે તમારો ન્યાય થયો. હા માડી હું તો દરેકને કહું છું કે જોયું એને ઉજાગરા કર્યા, હા મારા માટે પ્રતીક્ષા કરી, હા, મારા માટે તપ કર્યું, હા, તો માડી. ફળ એને કેવું આપ્યું? હા માડી વર્ષોનું દુઃખ આજે એનું પૂરું કર્યું. હા માડી વર્ષોથી જે રીબાતા હતા, જે પીડાતા હતા, જે હેરાન થતા હતા ને એમાંથી મુક્તિ આલી હા, છે. માડી, હા. કારણ કે તમે મારા ને હું તમારી છું. હા માડી હા રા એટલે કશુંય દુઃખ નથી. આજે મેં કાળકાના મેલડીએ નારાયણની સાક્ષીએ તારા દેવ દૂધ જેવા હોના જેવા કરીને તને આલ્યા. હા માડી એટલે તમને એની સેવા કરતા અને તમને એના થઈને રહેતા આવડતું હોય ને હા, તો માડી. નારાયણ કોઈ દાડો દુઃખ લઈને નહીં આવે એવું એવા આશીર્વાદ હા, આલું માડી, છું. હા, હા. હો મારા આશીર્વાદ છે.